અને હવે રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસની વાત કરીએ। આ કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। મેટ્રો કોર્ટમાં આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે। આરોપી મેહુલ અને સાદિકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। રમીલા ડોડિયાની તબિયત બગડતા સારવાર હેઠળ છે। ઘટનાની વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડ માંગશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દર્શિલ, ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની મોટી દુર્ઘટના સામે આવી હતી। અનેક નિર્દોષોના મોત નિપજ્યા છે। આરોપીને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। કઈ રીતે રિમાન્ડની પૂરી માંગણી રહેશે? દર્શિલ, જી, જે ફટાકડાની ફેક્ટરીમાં જે બ્લાસ્ટની ઘટના બની એમાં 9 લોકોના મોત પહેલા અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત એટલે 10નો આંકડો એ પહોંચ્યો છે। 5 લોકોની સારવાર અને એમાં ખુદ જે ફટાકડાની ફેક્ટરી સંભાળતા એ રમીલાબેન એ પણ ઈજાગ્રસ્ત છે કે જેઓ પણ આરોપી છે મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાથે સાદિક સૈયદ, આ 3ની સામે નામજોગ ફરિયાદ કરીને તેઓની ધરપકડ કરવામાં આવી। પણ આજે જ્યારે આજે કોર્ટ કાર્યવાહી જે આરોપીઓને રિમાન્ડ માટે અહીંયા રજૂ કરવામાં આવે છે તેમાં એ રમીલા ડોડિયાની તબિયત બગડતા માત્ર મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ આ બેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। અને જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી રહી છે મુજબ આ જે આરોપીઓ જે છે એ કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવતા હતા, એમની સાથે હજુ બીજા કોણ કોણ મળેલું છે, આર્થિક વ્યવહાર તેમને કોણ પૂરા પાડતા હતા, સાથે આ સ્ફોટક પદાર્થો જે છે એ લાવવાની વાત છે એ ક્યાંથી લાવતા હતા અને જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ કયા કારણોસર થયો, આ તમામ અલગ અલગ બાબતો છે જેની તપાસ થવી ખૂબ જરૂરી છે। અને આ અલગ અલગ મુદ્દા એ અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર પોલીસ જે છે એ લગભગ 1 સપ્તાહ કે 2 સપ્તાહ જેટલા એ રિમાન્ડ જે છે એ અહીંયા કોર્ટમાં માંગી શકે છે। પણ એ કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે કે આખરે પોલીસે કેટલા દિવસના રિમાન્ડ માંગ્યા છે અને તેમાં કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે અને એ બાદ જે તપાસ થાય છે એની અંદર આગામી દિવસમાં શું ખુલાસાઓ થાય છે। પરંતુ હાલ આ જે ઘટના બની છે એ મોટી દુર્ઘટના કે જેની અંદર એ તપાસ થવી, એ કડક કાર્યવાહી થવી એ જરૂરી છે અને માટે એ પોલીસે એ રિમાન્ડની પ્રક્રિયા જે છે એ હાથ ધરી છે। બિલકુલથી દર્શિલ, નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। અત્યાર માટે આભાર। તો હાલ તો આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। હવે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, પૂછપરછમાં શું કેસ સામે આવે છે તેના પર સૌ કોઈની નજર।